જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અને આજે છે 12 તારીખ, એટલે કે અમારા મોટા બાપુના દીકરા નરેશભાઈ 3 વર્ષ પહેલાં એક્સિડન્ટમાં એમને અવસાન થયું હતું. તો આજે 3 વર્ષ પૂરા થઈ ગયા અને એમની યાદ એટલી છે ને કે બસ એમનો ફોટો જોઈ તો આમ આપણે રડવું આવી જાય. આજે 3 વર્ષ પૂરા થઈ ગયા અને અમને હજી એમ જ છે કે આપણી વચ્ચે છે જ. 3 વર્ષ પૂરા થઈ ગયા તો એ ભૂલાતા નથી. કેમ ભૂલાય? એનું હજુ બપોરાનું થઈ ગયું છે તૈયાર અને ટિફિન તો સવારે જ બનાવી દીધું હતું, કેમ કે વાડીએ જવાનું હતું. પણ પછી વાડીએ ન ગયા અને ઘરે રહેવાનું થયું. પાણી વાળવાનું હતું પણ પછી મામા 2 કેરા શેર પાઈ દેશે. છેલ્લું પાન છે એટલે 2-3 દિવસે પાણી વળી હજી યાદ પૂરું થાય તો પાછું કાલે જવાનું થશે વાડીએ. અને જો રોટલી બનાવી નાખી હતી આપણે સવારે ટિફિન. અત્યારે બપોરે તો કાંઈ નથી પણ સવારમાં ટિફિન બનાવી દીધું. રોજ ટિફિન તો બનાવવાનું જ હોય, રાઉન્ડને લઈ જવાનું હોય ટિફિન. એટલે તો સવારમાં મસ્ત મજાનું શાક બનાવ્યું છે, હરગવા અને બટેટાનું. કામ્યા બેન હજી સ્કૂલેથી નથી ઘરે આવ્યા, હમણાં આવશે 1-1:30 વાગે આવશે. અને અત્યારે વાગી ગયો છે 1. મસ્ત શાક છે અને આ છે કઈ સાઈઝ. અને અત્યારે ભૂખે બહુ લાગી છે, કેમ કે હમણાં સવારમાં નાસ્તો કરવાનું બંધ કર્યું છે. ડાયટિંગ ઉપર છે, સવારમાં નાસ્તો નહીં કરવાનો, 2 ટાઈમ જ જમવાનું. સવારમાં નાસ્તો 2 દિવસથી નથી કરતા, એટલે બપોરે ભૂખ લાગી જાય તો હાલો બધાય બપોરા કરવા. અને સાઈઝ વગર તો જો જમવાનું જ ભાવે નહીં, એટલે સાઈઝ તો આપણે હોય જ. શાક ન હોય તો હાલે પણ સાઈઝ તો જોઈએ અને ગોળ જોઈએ. બાજુમાં ડબ્બો આખો હતો, જો એટલો રહ્યો છે. દેશી ગોળ છે મસ્ત. ગોળ બધું લઈ લીધું. તો હાલો બધાય બપોરા કરવા. હાલો આજે તો બુધવાર, તો જો આપણે ગયા હતા બુધવારીમાં. બુધવારે ગયા હોય એટલે ખરીદી તો કરી હોય. તો હું ખરીદી કરી છે હાલો જોઈ. જબલામાં છે કે વસ્તુ પછી લેવાનું હોય. ચા લઈ લીધી છે, પછી ચામાં નાખવા આપણે કંઈક જોઈ તો ખરા. જો એલસી લઈ લીધી છે. જો પછી આ ટકાને હક નથી. જો ટકો ક્યાં એલસી નાખી આપણે આમાં નાખી ચાલ. હા તવી ભરાઈ ગઈ એલસી. જો ટકા પછી બીજું શું લીધું હતું? 2 હાડી આપવાની હતી ફોલસેડામાં. હાડી આપી દીધી આપણે ફોલસેડામાં અને વધારાના કટકા આપણે પાછા આપી દીધા છે. આવી 2 હાડી હતી, 2 હાડી આપી દીધી ફોલસેડામાં. અને બીજું આપણે લઈ લીધું છે જો એક સરસ મજાની વસ્તુ લઈ લીધી છે. મસ્ત ઘૂણા ઘૂણા રૂ જેવા છે. જો રૂમાલ આપણે 2 રૂમાલ લઈ લીધા છે. જો કેવા છે રૂમાલ, જો મસ્ત મજાના 2 રૂમાલ લઈ લીધા છે આપણે. આમાં એક લીધો છે મનીષાબેન હાટું અને એક પછી મેં લઈ લીધો હારવાર. એક હું લઈ લઉં કટકા. જો 2 લઈ લીધા છે. જો આ બીજો રૂમાલ છે. ચૂ ચૂ કોઈ કાપ છે તો કોઈ કહે છે કે મેં ખોતરા કરી રહ્યા છે. જો કોઈ કહે છે આટલા વટાણા હું ખાઈ ગયો છું. જો આવા 2 રૂમાલ છે. આ મારો છે અને આ છે મનીષાબેનનો. તો કેવા રૂમાલ છે. ઓલો ટકો જો દાદરે પૂગ્યો નથી. બેન જાઓ જલ્દી. જા જલ્દી જા. હિમાંશી ટકો નક જાશે દાદરે. તો હાલો જો આપણે બધી વસ્તુ જોઈ છે. ટકા ભાઈ તો દાદરે પૂગી ગયા. લે શું થયો? ઓય ઓય હું છે એને જાવું છે મમ્મી પાસે જાવું. જા મૂકી આય. ક્યાં જાવું? ક્યાં જાવું? લે લે ઓલી ઝાડી છે ને આડી કરી દે. હિમાંશી કરી દીધી. તોય પાછો જાય. જો હવે નહીં જાય. હવે તાડી કરી દીધી ને એટલે નહીં જાય. અને જો સરસ મજાનો દત્યો લીધો. પછી જો એક બ્રશ મસ્ત મજા લઈ લીધું, એક દત્યો મસ્ત લઈ લીધો છે અને બીજું લીધું છે એમાંથી બેન લઈને ચારે ખાવા.
બિસ્કિટ ને એવું લઈ આવ્યા હતા પણ એ હવે તૂટી ગયું છે તો કીધું હાલો કે વસ્તુ લઈ લે. બીજું તો ટોસ લઈ લીધા છે અને બીજું લીધું છે એમાં છે બે થેપલા જોઈ ખાવા. તો મસ્ત મજાનું અત્યારે શાકભાજી તમે જુઓ ને તો હાવ સસ્તું અને એકદમ ફ્રેશ મસ્ત. તો જો આપણે આ 2 પૂરી લઈ લીધી છે 10ની 5-5ની પૂરી તમે જુઓ કેવી મસ્ત છે. આવી આપણે ઉનાળા ગવા જઈએ તો મેથી તો મળે તો મોંઘી હતી એટલે જો 5ની 1 પૂરી 10ની 2 પૂરી લઈ લીધી છે અને લીલા વટાણા લઈ લીધા છે અને શાકભાજી બહુ સસ્તી છે 5ના 10ના કિલો ટમેટા તો આપણે પડ્યા હતા એટલે કાંઈ લીધા નહીં. અને કોબીના દડા મસ્ત મોટા 10-10 રૂપિયાના. તો અત્યારે શાકભાજી ખવાય એટલું ખાઈ લેવાય કેમ કે હાવ સસ્તું. હવે હેમાંસી બેન અમારે બનાવશે ચા. હવે આપણે ચા પીવાનો છે ત્યાં હું થોડીક મેથી હમી કરવી અને આ બધું વઘી નાખવી. હવે કેમ કે હેમાંસી બેન ચા બનાવી લે પણ ચા પી લઈ. અત્યારે વાગી ગયા છે 5. હાલો જો ગરમા ગરમ ચા થઈ ગઈ છે તૈયાર અને હેમાંસી બેને કાંઈ બનાવી નહીં પછી મારે જવું પડશે બનાવવા. ખોટું બોલો હાલો બધાય ચા પીવા મસ્ત હેલ્થી વાળી ખોટાડી. તું ચા મૂકી નહીં પછી મેં જઈને એલસી નાખી પછી મેં ચા ગાળી ફરમામાં લઈને આવી તો પછી એટલું તો કર્યું મેં. જય માતાજી બધાને રામ રામ. અને અત્યારે હેમાંસી બેન ગાજરનો હલવો બનાવે છે અને આપણે બનાવી છીએ કાંઈ નહીં કપડાં ધોઈ આપણે ધોઈશું જો કપડાં કેમ કે રોજ કપડાં તો ધોવાના જ હોય એટલે આપણે બેસી ગયા છીએ કપડાં ધોવા અને અમારા હેમાંસી બેન બેસી ગયા છીએ ગાજરનો હલવો બનાવવાનો છે. તો જો ગાજર લઈને બેસી ગયા છીએ ખમણવા અને અત્યારે વાગી ગયા છે 11 જેવું થઈ ગયું છે. આજે થોડું મોડું થઈ ગયું છે કપડાં ધોવામાં તો પછી મેં કીધું હેમાંસી કીધું તું ગાજરનો હલવો બનાય અને હું છે તે કપડાં ધોઈ. હેમાંસી બેનને તો હજી શીખવાડવાનું છે પહેલી વાર હેમાંસી બેન બનાવે છે. હેમાંસી બેનને આ શીખવાડવાનો છે હેમાંસી બેનને બનાવવાનો છે ગાજરનો હલવો. તો હાલો જો કેવા હેમાંસી બેને ગાજર લઈ લીધા છે અને કેવા ગાજર ખમણ્યા છે જો તમને હેમાંસી બેન બતાવશે. જો સરસ મજાના ગાજર છે હેમાંસી બેન બોલશે આ બોલો હેમાંસી બેને ગાજર ખમણી લીધા છે થોડા અને હજી બીજા ખમણવાના છે. જો મસ્ત લાલ ગાજર છે હેમાંસી બેનને ખાવો છે હલવો. તો આપણે જો ફટાફટ કપડાં ધોઈને હેમાંસી બેનને શીખવાડી. જો અમારા હેમાંસી બેને મસ્ત ગાજર ખમણી લીધા છે. જો ઘણા બધા ખમણી લીધા છે ગાજર. હજી જો આપણે ગાજર પડ્યા છે એમાં અને એટલા ખમણી લીધા છે અને હેમાંસી બેનને ખાવું છે ગાજરનો હલવો. હેમાંસી બેન આજ ઘરે છે થોડી તબિયત સારી નથી એટલે હેમાંસી બેન ઘરે રહેતા કીધું કાંઈ વાંધો નહીં હાલો ઘરે છો તો ભલે રહ્યા મજા ન હોય તો પછી ક્યારેક હાલે. અને હેમાંસી બેનને ગાજરનો હલવો ખાવાનું મન થયું તો ગાજરે પડ્યા હતા કીધું હાલો આપણે નવરા થઈ તો ગાજરનો હલવો બનાવી. હેમાંસી બેન મસ્ત ગાજર ખમણી લીધા છે અને હાલો હવે બનાવી. પેલા થોડાક ખાઈ લઈ ભૂખ લાગી છે. છે મસ્ત. ધીમે ધીમે લાગી ન જાય. તાર બનાવવાનો છે હેમાંસી બનાવીશ ને હા તને આવડી જાય. હેમાંસી બેન ગેસ ચાલુ કર્યો અને હવે બનાવે છે. તવી મૂકી દીધી છે અને એમાં હવે મસ્ત ઘી નાખવાનું છે 2 ચમચી જેવું ઘી. અને ઘી સેજ ગરમ થઈ જાય પછી આપણે આ ગાજર નાખી દેવાના છે. દૂધની તો વાર છે હજી પેલા ઘીમાં શેકવાનું છે આપણે. આ ગાજર પેલા ઘીમાં શેકવાના અને પછી દૂધની તો છેલ્લે જરૂર પડશે. બસ હવે નાખી દે થોડા લઈ. હા નાખવામાં ગાજરનો કલર કેવો મસ્ત આવ્યો. જો પછી આપણે એવું લાગે કે આમાં ઘી થોડું ઓછું થાય છે તો પછી નાખી દેવાનું વચ્ચે એવું કઈ નહીં પછી નાખીએ. અરે
એટલું બધું જોરથી ન લાવે ને કે હાંસી પર લઈ લે એક હાથમાં. હા, એક હાથમાં હાંસી રખાય ને એક હાથમાં સમસી રખાય. તો ધીમે ધીમે સમસી જો આવી રીતે ધીમે ધીમે હલાવવાનું, થોડું થોડું સાઈડમાંથી હલાય. જો લાય શીખવાડું કે ને ઉભે કેવી રીતે હાલે જો આવડી જશે. ગેસ કેમ બંધ થઈ ગયો? પવન આવે છે, વાંધો ને પાછો ચાલુ કરી દે. હાલ ઘડીક મૂકી દે તવી. બસ મેક દે. હજી પકડે જ રાખજે હાંસીથી. થોડોક ઓરો લઈ ગેસ, વાંધો નહીં. લે બસ હમણાં થોડુંક ચડશે ને એટલે થોડુંક કામ થઈ જશે હરખું. गाजर का हलवा बन रहा है हमारे घर पे और वो हेमांशी बेन बना रहे हैं. हिंदी तो बोलवी सी पण बावा हिंदी થઈ જશે हेमांशी. આપણે ગુજરાતી લોકોને એવું જ હોય, હિન્દી બોલવા જાય ને એટલે બાવા હિન્દી થઈ જ જાય, ગુજરાતી એમાં થઈ જ જાય. हेमांशी તું બોલ તો हेमांशी નરખું આવડશે. આવડે જ છે તો બોલ. હાલ તો ખોટું તું બોલ ને તો જ હું હાચું માનું हेमांशी બેન ને हेमांशी બેન આવડે છે કે નહીં. યાર ખાલી એટલું બોલ, હિન્દીમાં બોલ કે હું ગાજરનો હલવો બનાવું છું. એમ હિન્દીમાં બોલ. તો અમે કેમ માનવી? બધા જો જોતા હોય એ બધા એને એમ થાય કે हेमांशी ને હિન્દી બોલતા નથી આવડતું. આવડતું હોય તો બોલીને બતાય. તો અમે બધા સમજી લઈએ हेमांशी બેન ને હિન્દી આવડતું નથી. હાલ કામ્યાને આવડે છે. કામ્યાબેન તો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે એટલે હિન્દી જ બોલતા હોય, એટલે કામ્યાબેનને તો આવડે છે. हेमांशी બેનની તો ખબર નહીં, કેમ કે हेमांशी બેન કઈ બોલતા નથી. બોલે તો ખબર પડે. પણ એમ નામ કોઈ કેમ માને કે हेमांशी બેન ને આવડે છે? એમ બોલ તો ખબર પડે કે ના हेमांशी બેન ને હિન્દી આવડે છે. બોલવું પડે. हेमांशी બેન હાલો કાંઈ વાંધો નહીં, ન બોલો. આપણે ગાજરનો હલવો બનાવો સાના માટે. હવે એમાં થોડું ઘી નાખી દે. આ બધે વેરવાનો નથી કઈ આવી રીતે. એમ જો હા, ધીમે ધીમે હલાવવાનું એટલે વેરાય નહીં. ઘી નાખ થોડું. મારે ક્યાં ગયું ઘી? ક્યાં ગયું? ખોવાઈ ગયું ઘી. ઘી તો મળ્યું જ નહીં. અડદિયા બનાવ્યા હતા પણ ઘી જ મળ્યું નહીં. કાંઈ માનસી પોર છે ને વહેલા ઘી લઈને. હાલો તો हेमांशी બેન ઘી નાખી દીધું બીજી વાર, અને જો હવે નરમ થઈ ગયો છે. જો કલર બદલી ગયો છે. હવે હાલો હવે શેકી લઈ, પછી આમાં દૂધ ને એવું નાખશું. જો ગાજર મસ્ત છેકાઈ ગયા છે ઘીમાં, અને હવે हेमांशी બેન શું નાખશે? हेमांशी શું નાખશો હવે? હાલો નાખો. હાલો જો દૂધ નાખી દીધું છે, અને હવે શું નાખવાનું? હાલો ખાંડ નાખો. નાખી જ દે હારો હાર. હાલો ખાંડ નાખી દીધી. હવે આપણે નાખવાની છે हेमांशी એલચી. હવે એલચી થોડી ખાંડી નાખો. હાલો ધીમે ધીમે બધું એક હરખું કરી નાખ, એક મિક્સ થઈ જાય ને એવી રીતે. બસ એવું ઘડી ગોલે પડ્યું. તું એલચી ખાંડ નાખ, પછી એલચી નાખવાની. કેમ થશે એમાંથી? કેવો બનશે હલવો? હારો જ બને ને. કા हेमांशी બેન આજ બનાવી છે. ઈડલી પણ બનાવી છે. જો એકલા એકલા हेमांशी બેન ખાય છે. જો ઈડલી. हेमांशी બેન ને તો મોજ છે આજ. ઈડલી, ગાજરનો હલવો ને એવું છે બધું हेमांशी બેન ને. हेमांशी બેન જો ખાંડી છે એલચી, અને આપણે બનાવી છે રોટલા. અને हेमांशी બેન ને બસ હવે હલવો બનવામાં થોડીક જ વાર છે. હા ખાંડણી. हेमांशी બેન ક્યાં બેઠા છે? જો પાટ ઉપર બેહીને હલવો બનાવે છે हेमांशी બેન. ખાંડણી આવી ગઈ हेमांशी બેન તમારી. હલ્યું ખાંડણી લ્યો. 3-4 દાણા નાખ દે મસ્ત ફોલીને. લાવો હું થોડુંક હવે આમાં હલાવું. ઘણું બધું દૂધ છે हेमांशी. જો
તું કહેતી હેમાંસી કે દૂધ ઘટશે પણ કાંઈ નહીં ઘટે. જો ખાવાનું મન થઈ ગયું હેમાંસી. જલ્દી બનાય. હાલો જલ્દી બનાવો હેમાંસી બેન. હા થોડીક ભાંગી નાખ 10 તો લઈને પેલા. હા બસ ફોલી નખાય. કેમ થયું હવે? થઈ ગયું ને? એમ થોડોક આઈડિયા વાપરવો પડે હેમાંસી બેન. ફોલાઈ ગઈ? ફોતરા કાઢી નાખજે પાછા. ખાલી ઓલા દાણા હોય ને એ જ ખાંડવાના છે. આપણે ફોતરા બધા કાઢી નાખી. ફોતરા પર ચામાં નાખી દેવાના. શું કરવાનું? ફોતરા ચામાં નાખી દેવાના એલસીના. તું પાછી નાખી દે હમણાં. ઘડીક વાર ઢાંકી દઈએ એમાં છે આમ આપણે. હાલો ઘડીક વાર ઢાંકી દઈએ. એલસી નું કામ કેટલાક પૂગ્યું? હા થઈ ગઈ? હાલો એમાંથી બે એલસી ને નાખી દે ખાંડી. ત્યાં સુધી આપણે ઘઉંની રોટલી બનાવવાની છે. બનાવી લઉં. બનાવવાનું ચાલુ જ છે. જો હલવો બનીને થઈ ગયો છે તૈયાર. અને હેમાંસી બેન જો ખાવા માટે ઉત્સુક થઈ ગયા છે. હવે ઉતાવળા થાય છે હેમાંસી બેન ખાવા માટે. કેમ કે હા તાર મોઢું કહી દઈશ તાર હલવો ખાવ છે. મેં બનાવ્યો છે તો ખાઈ છે ને. હે મેં બનાવ્યો છે તો ખાઈ છે ને. એ નકર નો ખાત. એ બનાવ્યો તો હા તો વધારે ખાત. એમ કે અત્યારે બનાવીને થોડાક ધરાઈ જાય એમ જ. મસ્ત બન્યો છે. હાલો જોઈએ આપણે હેમાંસી બેન થોડોક લઈને બતાવશે. હાલ હેમાંસી આમાં વાટકીમાં લે. હાલ કેવો બન્યો છે જોઈ ચાય. હેમાંસી બેન જો હવે હલવો બની ગયો છે અને હવે મસ્ત મજાની વાટકી લઈ લીધી છે. હેમાંસી બેન એમાં હલવો નાખે છે. જો બહુ મસ્ત હલવો બન્યો છે. સુગંધ જ એવી આવે છે હેમાંસી. એલસી નાખી છે ને આમાં? હા એટલે સુગંધ આવે છે બહુ. મેં કીધું આમાં સુગંધ કેમ આવે છે? હાલો કેવો બન્યો છે હાલો? હે મસ્ત બને છે. કાગડી આવી છે. શું છે તારે? કેમ ભાવના બેન કે હું તાર બેન થાવ છું? હા બેન થાશો. હે આમ જો દીદી હું બનાવ્યું જો. શું છે? હા શું છે? આ નવી વાટકીમાં તો હું બનાવ્યું ઈ ક્યારે? મને શું ખબર. દૂધી યાદ આવી ગઈ. ગાજરનો હલવો બહુ મસ્ત. ગંધારી જો ગળ્યું ખાય ને એટલે એમ કરે છે. બીજાને ન ખાવા દે એવી છે કાગડી. હાલો આપણે ચાખી લઈએ હેમાંસી બેન ની હારવાર કેવો બન્યો છે. મસ્ત બન્યો છે. બહુ ગળ્યો નથી બનાવ્યો. મીડિયમ બનાવ્યો છે. કેમ કે બહુ ખાંડી હારી નહીં એટલે આપણે જો બધું ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. મીડિયમ ખાંડ નાખી છે. ઘી દૂધ અને ગાજર બસ એટલી વસ્તુ બનાવ્યો છે. તો હાલો બધા ગાજરનો હલવો ખાવા. કાજુ બદામને એવું હમણાં જ 2 દિવસ પહેલાં ખૂટી ગયું એટલે એ વસ્તુ છે ને એટલે એવું કંઈ નથી નાખ્યું. સાદો બનાવ્યો છે. તો હાલો બધા ગાજરનો હલવો ખાવા. બપોરાનું થઈ ગયું છે તૈયાર. અને બપોરામાં શું આપણે બનાવ્યું છે જોઈએ. હાલો પહેલાં તો જો બાજરાના રોટલા છે, ઘઉંના રોટલા અને થેપલા છે. અને આમાં છે મેથીની ભાજી અને આ છે ઠંડી ઠંડી સાઈઝ. અને આપણે હેમાંસી બેને બનાવ્યો છે ગાજરનો હલવો છે. તો જો આવું બધું છે જમવામાં બપોરામાં. તો હાલો બધા બપોરા કરવા. અને હેમાંસી બેન ને કામ્યા બેન એ બધા આવે છે જમવા આવે.